ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવત અધ્યાય 2 પૂર્ણ કર્યો. અત્યારે એની સમરી જોઈ રહ્યા છીએ. ખાસ કરીને જે ભગવાને 54મા શ્લોક પછી જે ભાવની વાત કરી. જીવનમાં આપણી અંદર રહેલી જે અતૃપ્તિની ભટકણ છે એ ટળે કેમ? જો સાચા અર્થમાં ભાવ સમજાય તો એ ટળે. અહીંયા જે ભગવાને 71મા શ્લોકમાં જે વાત કરી છે કામના, મમતા, અહંતાની, અને એમાંથી બ્રાહ્મી સ્થિતિ, બરાબર, એને સાચા અર્થમાં સમજવાનું છે. આપણું જે જીવન છે, દરેક વ્યક્તિનું જીવન, દરેક વ્યક્તિને સુખ જોઈએ છે, સુખ માટે દોડી રહી છે, પણ દુઃખ નથી જોઈતું. દરેક વ્યક્તિને પ્રેમ જોઈએ છે, પણ ધૃણા નથી જોતી, દગો નથી જોઈતો, દ્વેષ નથી જોતો. આજે સુખ અને પ્રેમ શોધવા માટે માણસ જીવ અતૃપ્ત છે. કેમ? કારણ કે આગળના જન્મોના અધૂરી અતૃપ્ત વાસનાઓ છે, આપણે જે બ્લોક કરેલી એનર્જી છે, એને લઈને આપણે અહીંયા આવેલા છીએ. આપણે પોતે કોણ છીએ? જો અહીંયા જે પિંક કલરનું છે એ તત્વરૂપ પરમાત્માને સમજવા પડે. અને પછી પુરુષ અને પ્રકૃતિ. હવે આને પુરુષ અને પ્રકૃતિને આપણે આપણી પોતાની જાતે મૂકો કે આ જે છે બાબુ છે અને બાબુની પ્રકૃતિ એટલે શક્તિ અને શક્તિમાન. યાદ રાખો, અલગ નથી. ભલે અહીંયા સ્ત્રી અને પુરુષ અલગ બતાવવામાં આવેલા, અલગ નથી, અંદરથી એક છીએ. આપણી પોતાની શક્તિ રેલાણી છે અને આપણી શક્તિ પોતાની રેલાઈ. અને યાદ રાખો કે તમારી શક્તિ ઓબ્જેક્ટ લેવલે, અહીંયા લખેલું છે ને નંબર 4, ઓબ્જેક્ટ લેવલે, લેવલ 4, ઓબ્જેક્ટ લેવલે ફસાણી છે. ચેક કરો જાતે. ઓબ્જેક્ટ એટલે તમને સત્તામાં રસ હોય, તમને ધન, એસેટ, એમાં તમને ગાંડો રસ હોય, તમે બધું ભૂલી જાઓ, એમાં તમારા ઘર બાર બધાને ભૂલી જાઓ, તો સમજી લો કે તમે એમાં છો. એની અંદર એ બે ભાગ છે. આપણે ત્યાં પેલું કહેવાય છે ને, સ્ત્રી અને ધન. ધન માટે ગાંડો થાય એ ભોગી કહેવાય, અને ધન માટે ધનને દૂરથી ભાગે એનાથી એ ત્યાગી કહેવાય. ખ્યાલ આવે? એ બે ભૂલેલા છે. એક્સ્ટ્રીમમાં જશો ત્યાં તમને કંઈ હાથમાં નહીં આવે, પણ ત્યાંથી પાછા વળી અને એને સાચા અર્થમાં સમજશો, તમારી અતૃપ્ત વાસના છે જે, એના સાચા અર્થમાં સમજશો, તો એ વાસના તમને નડશે નહીં. એ તમે ઉપર જઈ શકશો, એ તમે ઉપર જઈ શકશો. પછી અહીંયા બોડી લેવલે આવે છે. બોડી લેવલમાં એ જ વસ્તુ છે. આપણે પુરુષ હોઈએ તો સ્ત્રીને ઝંખીએ છીએ. કેમ? કારણ કે મિલનના સુખની આપણને ઝંખના અંદરથી રેલી છે, એને કોઈ દૂર નહીં કરી શકે. આપણે એક થવા માટે પ્રેરીએ છીએ. કેમ? આપણે અધૂરા છીએ એટલે. આપણે પુરુષ છીએ તો સ્ત્રીને ઝંખીએ છીએ, સ્ત્રી છે તો પુરુષને ઝંખીએ છીએ, અને બંને પાછા એક થવા માટેની દોટ છે આપણી. પણ એ એક થવા માટેની દોટ કેમ છે? કારણ કે આપણને કાયમી સુખ જોઈએ છે અને આપણને કાયમી સુખ મળતું નથી. પણ જો સાચા અર્થમાં સમજાય, સાચા અર્થમાં જો સમજાય, તો આપણે જે કામની જે વાસના છે આપણી, એનાથી આપણે પર થઈ શકીએ. સાચા અર્થમાં સમજાય તો. નહીં તો પછી તમે ભોગમાં અતૃપ્ત વાસના તમારી જાગ્યા જ કરે. મન તમને
ફોર્સ કર્યા જ કરે તો તમે ભોગમાં જતા રહો, કાં પછી તમે સાધુ થઈ ગયા તો તમે ત્યાગમાં જતા રહો, તમે દબાઈ દો, કાં પછી તમે બહુ સારા દેખાદેખીના સત્સંગી થઈ ગયા તો દબાઈ દો. પણ એ દબાયેલી તમને હેરાન કરશે. ચેક કરો, વિચારો રૂપી હેરાન કરશે, પણ તમને હેરાન કરશે. આપણે આગળ એક પ્રસંગ કીધો હતો કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને એમના વિદુર, ત્રણ ભાઈ, એ ત્રણ ભાઈનો જે જન્મ થયો, એમના પિતા ધામમાં ગયા પછી જન્મ થયો. કારણ કે વંશરેલો રાખવા માટે એમના માતાએ એમના જે પુત્ર હતો એની બે વિધવા પત્નીઓ હતી, એને સત્યવતીના બીજા પુત્ર વેદવ્યાસ ઋષિ એને આજ્ઞા કરી કે તું તારી શક્તિ છે, તારી શક્તિને જગાડ, શક્તિનો ઉપયોગ, ક્રિએટિવ શક્તિનો ઉપયોગ કર. જો તારી ક્રિએટિવ શક્તિનો ઉપયોગ કર અને જેથી કરી અને આ વંશવેલો સારો ચાલુ રહે. તો પહેલા એ આંખો બંધ કરી દીધી અને બીજા એ ડરતા ડરતા ગયા અને ત્રીજા વ્યવસ્થિત ગયા. તો આ જે મિલન થયું એ મિલન ખાલી ભોગ માટેનું મિલન નહોતું, એ સર્જન શક્તિ માટે નહોતું. એટલે આપણે સાચા અર્થમાં એ સર્જન શક્તિ સમજવાની છે. આપણે જ્યારે ફેમિલી ચાલુ કરીએ, આપણી અંદર નેચરલી એ કામ શક્તિ રહેલી છે. એ કામ શક્તિને સાચા અર્થમાં સમજી અને સાચી રીતે જો એને એક્ઝોસ્ટ કરવામાં આવે તો મિલન કેવું હોવું જોઈએ. આજે મારે અહીંયા આજ કહેવું છે, મિલન કેવું હોવું જોઈએ. મારા એક્સપિરિયન્સ ઉપરથી કહું, ધીરે ધીરે ધીરે. જો તમે બેહોશીમાં મિલન કરશો, એટલે કહેતા થાકેલા હોય, હાશે નાશે, અને તમે મિલનના સુખથી લાલચ અનુભવી અને મિલન કરશો તો એમાંથી તમને થોડી ઘણી તૃપ્તિ મળશે, થોડું ઘણું સુખ મળશે, પણ તમારી જે શક્તિ છે ને એ વેડફાઈ જશે. એ શક્તિ બીજે પણ કામ નહીં આવે અને તમારી જે કામ શક્તિ અંદરનો જે કામ માટેનો જે અતૃપ્તિ છે એ પણ તૃપ્ત નહીં થાય. આ બે વસ્તુ થશે, યાદ રાખો. આ બે વસ્તુ થશે. એને સમજવા માટે થોડાક આગળ વધો. આપણી અંદર સ્વતંત્ર શક્તિ રહેલી છે. આપણે જે સ્વતંત્ર શક્તિ છે એને સાચા અર્થમાં સમજ્યા નથી, અને એના લઈ અને એ સ્વતંત્ર શક્તિનો મિસયુઝ થયો, એના લઈ અને આપણે બંધનમાં છીએ. હવે આપણી અંદર જે શક્તિ આપણા આવી ગયેલી છે, એ શક્તિ કઈ રીતે સારી રીતે બહાર નીકળે. આખું લાઈફ જો તમે સમજો, અમને આટલા વર્ષોના અનુભવ પછી સમજાણું છે, એ તમે સમજો, અંતરદ્રષ્ટિ કરો તો તમને ઝડપથી સમજી શકાય. અને તમારી જે એનર્જીનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ તમે રોકી શકો. હું તમને કદાચ અત્યારે 58 વર્ષની ઉંમરે મારા અનુભવ કહી રહ્યો છું. તમે કદાચ એને 25, 30 વર્ષ, 35 વર્ષે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તમારે જાતે અંતરદ્રષ્ટિ કરીને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તમારે મારું માનવાનું નથી. નંબર 1, મારું માનવાનું નથી. હું જે કહું છું, મારા અનુભવો, એને તમે ચેક કરો. આપણી આખી જિંદગી તમે ચેક કરો. દાખલા તરીકે તમે 25 વર્ષે ઉભા કે 35 વર્ષે ઉભા કે 30 વર્ષે ઉભા હોય, આપણી આખી જિંદગી કંઈક સુધી રહેશે, કંઈક તૃપ્તિ સુધી રહેશે. એટલે માર કહેવાનું શું છે કે આપણી જે અંદરની જે જીવન શક્તિ છે ને એ ક્યુરિયોસિટી છે.
નાનું બાળકથી લઈને મોટા સુધી. જો આપણે જ્યારે આપણના હું શું ઇન્ડિયા જઉં તો મારા મધર મળે તો મને સુખનો અનુભવ થાય, બરાબર. અને હું કેમ ઇન્ડિયા જઉં છું વારંવાર? કારણ કે મારું એક કનેક્શન છે. એ જ રીતે તમે તમારા સગા સંબંધીઓને મળો તો તમને એક સુખની લાગણી થાય, બરાબર. તો શું કરવું જોઈએ? નંબર વન મારી સલાહ, કોઈને, ભલે તમારા સંબંધી હોય કે ગમે તે હોય કે બસનો પેસેન્જર હોય, કોઈને હેટથી નહીં જો. એને કહેવું હોય તો મોઢે કહી દો, પણ આપણને પછી અસર ના થવી જોઈએ. અથવા પછી ના કહેવું હોય તો ના કહો, પણ હેટની દ્રષ્ટિથી હેટ ઊભો નહીં કરો. કારણ કે હેટ તમે ધૃણા ઊભી કરશો ને તો ધૃણા તમને પોતાને ડંખશે. નંબર વન, પહેલી કન્ડિશન. ભાવને સમજવા માટે પહેલું જીવનમાંથી ધૃણાને કાઢી નાખો. તમારે કેવું હોય ચોખ્ખા કડવા પટેલ બનવું, બની જાઓ. ચોખ્ખું જેમ છે તેમ કહી દો, ભલે સામેવાળાને ગમે તે લાગે, તમને અંદર ના કશું થવું જોઈએ. બીજું સમજો કે આપણે દોડીને આપણા જે અહીંયા છેલ્લા L4 ઉપર જે છે આપણને ઓબ્જેક્ટો માટેનું જે ખેંચાણ છે, અહીંયા તમે ભાવની દ્રષ્ટિએ જુઓ, વન વિથ અધર, એ પછી વ્યક્તિ હોય કે ઓબ્જેક્ટ હોય, એના માટેનું આપણને ખેંચાણ છે. કારણ કે આપણે અતૃપ્ત છીએ, અપૂર્ણ છીએ, એટલા માટે એ એનર્જીને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. એથી આગળ નંબર 3 ઉપર પ્રેમી અને પ્રેમિકા કહેતા લાઈફ પાર્ટનર, એમાં પણ આપણને મિલનના સુખની જે અધૂરપ છે, એના માટે આપણને એ ભાવ છે, સારો ભાવ છે. યસ, રોજ હગ કરો, સમય મળે ત્યારે હગ કરો, ઇટ્સ નો પ્રોબ્લેમ. સમજો એ હગની અંદર સુખ રહેલું છે, પણ એથી વિશેષ સુખ રહેલું છે. તમારી અતૃપ્ત શક્તિ કંઈક વિશેષ માગી રહી છે, એ સમજો. તમે ભગવાને આપેલું છે. આજે મેં આગળ તમને 3, 4 ને 5 સુધી કીધું છે. આજે ખાસ 2 ઉપર મારે વિશેષ વાત કરવી છે. તો એ 2 ઉપર સારી રીતે કેવી રીતે જઈ શકાય એને સમજવા માટે આપણે થોડાક આગળ જઈએ. તમે મારા બીજા વિડીયો જોયા હશે તો એની અંદર આ બાબુ બેઠેલો બતાવ્યો છે. નંબર 1 બોટમમાં લોઅર સબકોન્શિયસ માઇન્ડ, એથી ઉપર ડૂટીવાના ભાગે, જેના આપણે ચિત્ત કહીએ, જે ડાયરેક્ટલી આપણા દેહ અને ઇન્દ્રિય સાથે જોડાયેલું છે, એને અપર સબકોન્શિયસ માઇન્ડ કહીએ. નંબર 3 જેને આપણે હાર્ટ કહીએ, ઇમોશનલ માઇન્ડ. અને નંબર 4 આપણું લોજિકલ માઇન્ડ. આપણે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણે અલગથી લીધેલું છે, અહીંયાની વાત કરીએ. આ જે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ, અત્યારે હાલ તમે જાતે ચેક કરો કે તમારી જે ક્રિયાઓ થાય છે અથવા તમે જે જીવન જીવો છો, એ એકનો ઉપયોગ કરીને જીવન જીવો છો. જનરલી એવું કહેવાય છે કે 10% આપણી એક્ટિવિટી કોન્શિયસ એક્શન હોય છે, પણ એ કોન્શિયસ માઇન્ડની એક્શન હોય છે. કેલ્ક્યુલેશન કર્યું, તમારા કેલ્ક્યુલેશન બેઠું, તમે એ એક્શન કરી, એ લાઈફ જીવ્યા. બાકીનું છે 90% એકોર્ડિંગ ટુ સાયન્સ એ આપણું સબકોન્શિયસ અથવા હેબિચ્યુઅલ એક્શન છે. બંને સબકોન્શિયસ છે. સબકોન્શિયસ હોય ને હેબિચ્યુઅલમાં, બેમાં થોડોક ફેર છે. હું અત્યારે હાલ ગઈકાલે સાંજે સૂઈ ગયો હતો. જે કોઈ એક્શનો થઈ, બધી સબકોન્શિયસ એક્શનો થઈ, હેબિચ્યુઅલ એક્શન નથી. આ વખતની મેં હેબિટથી તૈયાર કરેલી નથી, સબકોન્શિયસ છે. શ્વાસોશ્વાસ થઈ રહ્યા છે, પાચન થઈ રહ્યું છે, એજિંગ થઈ રહ્યું છે, બધું સબકોન્શિયસ થઈ રહ્યું છે. દિવસ દરમિયાન પણ આપણે હેબિચ્યુઅલ અથવા સબકોન્શિયસ એક્શનો કરીએ છીએ.
જે માર્ગે હું ગાડી ચલાવતો હોઉં, દરરોજ ઓફિસે જતો હોઉં, એ માર્ગે ઓટોમેટિકલી મારું સબકોન્શિયસ માઇન્ડ ગાડી ડ્રાઈવ કરી લે, એને કંઈ શોધવાની જરૂર ના પડે. કોઈ નવી જગ્યાએ અલગ ટાઈમે જતા હોય તો કોન્શિયસ માઇન્ડને જગાડવું પડે, બાકી કોન્શિયસ માઇન્ડની જરૂર પડે નહીં. અત્યારે લોકો ઇમોશનલ છે, પણ એ બહુ જ શું કહેવાય, એ ઇમોશન્સ કેવા છે, સેન્સ્યુઅલ ઇમોશનલ છે. એટલે સાચા અર્થમાં એ ઇમોશનલ નથી. ઇમોશન્સ 3 લેવલે લાગે: પરિસ્થિતિ, ક્રિયા, દેહ, ઇન્દ્રિય. એટલે પરિસ્થિતિને લઈ અને સેન્સ વિચલિત થાય, એ સેન્સ્યુઅલ ઇમોશનલ કહેવાય. સેન્સ્યુઅલ ઇમોશનલ તમને ફિલિંગ લાવે, પણ એ કેવા છે, અધૂરા છે. બીજા ઇમોશન્સ છે થોડાક ડીપર ફિલિંગ, જે મનની અંદર રહેલા છે, શની અંદર રહેલા છે, જે ભાવ રૂપે નીકળે છે, જે ભાવ રૂપે નીકળે છે. અને ત્રીજા ઇમોશન છે એ ડીપર છે, જે સાચો ભાવ છે, એ જીવ લેવલથી નીકળે છે. કયા લેવલથી નીકળે છે? જીવ લેવલથી. એટલે અત્યારે હાલ આપણે જે જીવન જીવીએ છીએ, એ દેહ, મન, બુદ્ધિ અને જીવ, ખરેખર આ ચારે ભેગા થાય એ મારું જીવન છે. ખ્યાલ આવે? હું આત્મા છું, ધેટ્સ બરાબર છે. એ તત્વની દ્રષ્ટિથી સાચી બાબત છે, પણ જીવનની દ્રષ્ટિથી સાચી બાબત, સાચો દ્રષ્ટિકોણ નથી, સાચી બાબત પણ નથી. ખ્યાલ આવ્યો? એટલે ધીરે ધીરે અંતરદ્રષ્ટિ કરી અને ચેક કરો કે તમે કેટલું બેહોશીમાં જીવન જીવો છો. તમારી બેડરૂમની ક્રિયા પણ કેટલી બેહોશીમાં થાય છે, એને પણ તમે ચેક કરો. જો પહેલું જે અહીંયા આજે કવિતા છે, એક પિક્ચરમાં યુઝ થયેલી છે, माझी नैया ढूंढे किनारा, जैसे राधा श्याम मिले, जैसे सीता राम मिले. એટલે આપણી અંદર જે અતૃપ્ત મિલન માટેની જે ઝંખના છે, જે ભટકણ છે, એ તૃપ્તિ માટે શોધી રહ્યું છે. એ તૃપ્તિ માટે શોધી રહ્યું છે. નંબર 2માં જે વાત કરી છે, પ્રેમી પ્રેમિકા, લાઈફ પાર્ટનર, એનાથી પણ આગળ જઈ શકાય, પણ અત્યારે આપણે આ સમજવાનું છે. અને એની વાત પછી નીચેનું એક ભજન છે, એની અંદર પણ કરેલી છે. હેલી જીવ મિલે પુરુષ સે પ્યારી, જ્યાં મેં કોણ પુરુષ કોણ નારી. જો સાચા અર્થમાં એ મિલન થાય, અને તમને થોડોક તો અનુભવ થતો હશે, એ સમયે તમારો અહમ ઓગળી ગયો છે, તમને ખબર નહીં હોય તમે કોણ છો. ચેક કરજો. હવે આ ચેક કેવી રીતે થાય, એની હું તમને છેલ્લે વાત કરી લઉં. આ સેમ જ વસ્તુ છે, પણ આપણા જે ભાવ ઉભરો આવે છે, ભાવનો ઉભરો આ બેલ શેપથી આવે, અને એને મેં ક્લોકથી સમજાયેલો છે. આપણું લોલક છે ને, એ 8 અને 4ની વચ્ચે ફર્યા કરે છે. 8 અને 4ની વચ્ચે. જનરલી કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે એન્ટર થઈએ, 6 નંબરથી આપણે એન્ટર થયા, ત્યારે પરિસ્થિતિનું જે કોઈ ફિલિંગ હોય એ આપણને આવે. આપણે મંદિરમાં જઈએ તો મંદિરના રિલેટેડ ફિલિંગ આવે, આપણે પાર્ટીમાં જઈએ તો પાર્ટી રિલેટેડ ફિલિંગ આવે. એની અંદર પછી આપણો કર્તા જોડાય, એની અંદર પછી આપણે પોતે જોડાઈએ, એટલે આપણને પણ એ એનર્જીની અંદર ઉભરો આવે. ડાન્સ થતો હોય તો આપણા પગ હાલવા માંડે. ખ્યાલ આવે? એટલે જે પ્રમાણેની પરિસ્થિતિ હોય પ્રમાણે આપણને બહારથી ફિલિંગ આવે, અને અંદર આપણો જેવો રસ હોય, જોજે યાદ રાખજો, બહારનું ફિલિંગ અંદરનો રસ બે ભેગા થાય, એ પ્રમાણે પછી એ ઉભરો આગળ જાય. હવે તમે યુવાન છો, તમે
પતિ પત્ની છો તો તમારી જે એનર્જી છે એ એનર્જીના બે વસ્તુ થવી જોઈએ, તો એનર્જી સાચા માર્ગે ઉપયોગમાં આવી, નહીં તો ગઈ. પહેલી વસ્તુ કે હોશમય એનર્જીનો ઉપયોગ કરો કે જેથી કરી જે અતૃપ્તિ છે, અપૂર્ણતા છે, એ ઓછી થાય. એ કેવી થાય? ઓછી થાય. જે મિલનનું સુખ છે એ ડીપર થાય. મિલનનું સુખ કેવું થાય? ડીપર થાય. જે પ્રેમની અનુભૂતિ છે એ ડીપર થાય. કેવી થાય? ડીપર થાય. અને જો સાચા અર્થમાં હોશમાં એ એનર્જી તમે જેમ 6 થી 12 તમે હોશમય એનર્જીને ઉપયોગ કરો તો એ એનર્જી તમારી જે બહારની ભટકણ છે ને અતૃપ્તિની, એમાંથી તૃપ્તિમાં ફેરવાઈ જાય. કહેતા એનર્જી હાર્મોનાઇઝ થઈ જાય. અને એકવાર જે એનર્જી જો હાર્મોનાઇઝ થઈ ગઈ એટલે પછી તમને વખા નહીં પાડે. પછી આપણે જે ચોથા નંબરની વાત કરી છે, વન એન્ડ અધર ઇનર, એ એનર્જી અંદર બેસી જશે, સાયલન્ટ થઈ જશે, બીજામાં ઉપયોગમાં આવશે. અને નંબર 5 જે ઉપર વાત કરેલી છે કે બોથ એનર્જી હાર્મોનાઇઝ ઇનર, આપણી અંદર જ એનર્જી હાર્મોનાઇઝ થઈ જશે. દાખલા તરીકે ઋષિ વેદવ્યાસના એનર્જી હાર્મોનાઇઝ થયેલી હતી, બ્રહ્મચર્ય, પણ જરૂર પડી ત્યાં એનર્જીને એમણે સર્જન શક્તિમાં વાપરી. ખ્યાલ આવ્યો? ભગવાને આખી દુનિયા સર્જન શક્તિ માટે, આખું અસ્તિત્વ ટકી રહે એના માટે બનાવેલું છે. એને સાચા અર્થમાં સમજો તમે. અને આ એક્ઝામ્પલ તમે ગમે ત્યાં વાપરી શકો. તમને સ્વાદનો શોખ છે તો સ્વાદમાં પણ તમે વાપરી શકશો. તમે સ્વાદમાંથી રસ લઈ શકશો. આપણી અંદર જે અતૃપ્ત છે, જે અંદર રસ રુચિના અંગ પડેલા છે, કેવા છે? અતૃપ્ત છે. અને તૃપ્તિ તરફ તમે લઈ જઈ શકો. પૂર્ણ મિલન, પૂર્ણ પ્રેમ તરફ તમે લઈ જઈ શકો. એમાંથી બે મોટા ફાયદા થશે. તમને એની અધૂરપથી તમે નીકળી જશો. એની અધૂરપથી તમે નીકળી જશો. એટલે નંબર 5 જે કીધેલું છે કે બંને એનર્જી અંદર હાર્મોનાઇઝ થઈ જાય, પછી તમારે બહારની ભટકણ મટી જાય. પછી બહારની ભટકણ મટી જાય. એટલે પહેલું શું કરવાનું? પહેલું જીવનમાં જોવાનું કે ખરેખર મને રસ રુચિના અંગ ક્યાં છે, અને એને સમજી અને ધીરે ધીરે પછી ઘણીવાર કેવું હોય કે નાના બાળકો હોય પછી પેલા બધા ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટમાં જતા રહે. ખરેખર એને ક્રિકેટમાં રસ ના હોય, લોકનો ઉસીનો લીધો હોય. લોકનો ઉસીનો નહીં લો. જો ભગવાને અર્જુનને રોક્યા. બીજાનો ધર્મ કહેતા તમને જે રસ રુચિના અંગ છે તમારા પોતાના, એનો ઉપયોગ કરો. બીજાના ઉછીના નહીં લો, નહીં તો તમારી અતૃપ્તિ વધશે, ઘટશે નહીં. હવે આપણું બાળક, આપણું નવું જનરેશન એ સારું કેવી રીતે આવે એની વાત કરીને આપણે પૂરું કરીએ. નંબર 1, જ્યારે તમારું મિલન હોય એ મિલન કેવું હોવું જોઈએ? પવિત્ર અને હોશમાં હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પવિત્ર અને હોશમાં. તમે મંદિરનો પાયો ભૂમિપૂજન કરો છો તો ભૂમિપૂજન તમારું કેવું હોવું જોઈએ? જેવું ભૂમિપૂજન હશે એવું મંદિર બંધાશે. યાદ રાખો, જેવું ભૂમિપૂજન હશે પવિત્ર અને હોશમાં, તો પછી એ પવિત્ર મંદિર બંધાશે. અને પવિત્ર મંદિર બંધાશે તો પછી એની અંદર એવા ઊંચા મોટા દેવતા પધારશે. યાદ રાખો. તો આખું જે જનરેશન છે એ બુદ્ધિશાળીના અપ જઈ શકે. તો બુદ્ધિશાળીના અપ જનરેશન જઈ શકે. અત્યારે હાલ જનરેશન જે ડાઉન જઈ રહ્યું છે એ અપ થઈ શકે. પરંતુ મોટામાં મોટું તમને પોતાને સુખ મળે. તમારે ત્યાં આવું કોઈ સારો આત્મા આવે, જે ભગવાને વાત કરી તે આગળ આપણે જોયું, યોગ ભ્રષ્ટ, ખ્યાલ આવે? યોગ ભ્રષ્ટ આત્માઓ શોધી રહ્યા છે સારા મંદિર, એમના યોગ્ય મંદિર. તો એના માટે
તમે બાળક લાવો જ છો તમારા જીવનમાં, તો એનું જે ભૂમિપૂજન છે એ પવિત્ર ભાવથી કરો, હોશમાં કરો. તો એનું જે મંદિર છે એ પવિત્ર બંધાશે, અને તો પછી એમાં પવિત્ર દેવતા આવશે. અને પવિત્ર દેવતા આવશે. આપણે છે ને બહાર બધું દેખાડાનું બહુ કરીએ. આપણે બહાર બહુ દેખાડાનું કરીએ, બીજા બધા સંસ્કારોમાં મોટા મોટા હોલ રાખીએ અને ફંક્શનો કરીએ. પણ શરૂઆતનો પાયો છે ખોટો હોય, શરૂઆતનો પાયો જ બેહોશીમાં હોય, અતૃપ્તિમાં હોય, અપવિત્રમાં હોય, તો પછી એમાં પછી દેવતાને તમે કઈ રીતે પવિત્ર દેવતાને બોલાવી શકો? પવિત્ર દેવતા આવે જ નહીં. યાદ રાખો, જીવનમાં બાળકો જરૂરી છે, યસ જરૂરી છે. તમારા પોતાના હોય તો ખાસ જરૂરી છે, કારણ કે ટાઈમ પાસ કરવો પડે. બીજી વસ્તુ કે તમારી અંદર જે એનર્જી રહેલી છે, બંનેની અંદર, મા અને બાપની બંનેની અંદર, એ એનર્જી, જે ભાવ રહેલો છે, પ્રેમ ભાવ સમજવા માટે બાળક જરૂરી છે. આખું જે ભાવની રમત છે, જો સાચા અર્થમાં સમજાય, ભગવાને જીવને પાછો વાળવા માટે આ ભાવની રમત મૂકેલી છે, પણ આપણે સમજાતી નથી. ભગવાને જીવને પાછો વાળવા માટે આ ભાવની રમત મૂકેલી છે, પણ આપણે એને સાચા અર્થમાં સમજી શકતા નથી. તો પ્લીઝ એને સાચા અર્થમાં સમજજો, અને એવા સારા જીવ તમારા ત્યાં આવે. તમને પણ પછી સંતોષ રહે પાછળ જીવનમાં. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.